ભજન એટલે માળા પકડીને આમ બેસી રહેવું એવું જ નથી. સારા કામ કરો એ પણ ભજન છે. કોઈને રાજી રાખો એ પણ ભજન છે. કોઈ દીન દુખિયાની ખબર ન પડે એવી સેવા કરી લો એ પણ ભજન છે. જે જરૂરિયાત છે એને તમે કંઈ આપો એ પણ ભજન છે. હજુ પણ એક ભજનનો પ્રકાર કહું. સવારથી સાંજ સુધી કોઈને નડો નહીં ને એ પણ મોટું ભજન છે. સમાજમાં અત્યારે આ બહુ તકલીફ ઊભી થઈ છે. કોઈને નડવું નહીં એ પણ મોટી ભક્તિ છે. જે જીવ પરમાત્માને ભજતો નથી એ સતત જન્મ અને મરણના ચક્કરમાં ફર્યા કરે છે.